પંચનો છે માડી સોરું કચોરું થાય માવતર કમાવતર નો થાય માં એ સોની બધાને બેહાડ દે તો એ બધાય બેહી જાવ ભાઈ એ રાહડે રમે માડી રાહડે રમે માં એ ભરમાણી દેવી મારા રાહડે રમે 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 જોકો ભાઈ માયા છે હો મારી થાના મગને આમાં અને ચોરો કસોરો થાય માં ભૂલ તો મારી તો નથી ને મારી જે હો માં મા 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 મારી બોલો માં ધન્યવાદ તારા ભાઈ નો હોય મળી કેવાનું હોય મળી કહી દેજો એના પેટમાં પાપ હતું એ બાપ એ કદાચ એ કરી દો બાપ એ કદાચ ત્યાં ભૂવો હું બનું બાપ એ ન્યા લગીન ચોક પર એના કુટુંબને પૂછી લેજે બાપ એ મેં તેડી ના પડે આજે ને કાલે થાવ તો એ પણ એ કડે જે કાસો લઈને આવ્યો ને એટલે મેં એનું લીધું હો બા ને આ ગાંડી જો એકવાર જો પ્યાલો લીધો હોય ને બાપેનો એ તું મૂકું ની બા ને કદાચ બીજો કોક જો જોડા ધોન જોય ને બા એ એને નેજો સોટી જવી જરૂર એ મેઘરાજ તાના મને નો મળી ભૂલ કોઈ થઈ હોય મળી તો માફ કરજે માં બોલો મારી શીખો દે
એક વાર બોલીએ ને બાપ એ બીજું ન બોલું બાપ કદાચ જો પારખાલી અને કદાચ કાકડા ઉપટા ન કરું ને બાપ તો હું રામાયણ મટી જાવ એ રામાનું આબરૂનો સવાલ છો બાપ ઈ ધરમ છું બાપ એ રામાની જીભની તેવડે રમેલું ધરમ છું ઓ બાપ એ આજે ને કાલે ખોટું ન પડવું ઓ બાપ ઈ ધરમ છું આપણે બોલી જાવ હાડા 3 મિનિટમાં પી જાવ કરી દે બાપ એક સેકન્ડમાં બંધ કરી દે બાપ હે તું વાસલિંગ મેલી હે ભરો હોવો જોઈએ બાપ બાકી મને એના દીવાની જરૂર નથી એનામાં ભરો નથી બાપ ધરમ હવે મારી બાબુ બોલ્યો નરડી માત કી
હવે મેલડીના ગુનામાં નથી, મેલડી મોકલેલી છે બાપ. એલા એ તારું હારું નો જોઈએ છે, એ મારો તેરનો જોતો હોય બાપને તેરમાં ફેર નો પડવા દો. મામા પણ એ બાપ ખોવા પાલોનું કડા કરજે બાપ. અને ગમે ત્યાં મેરડીનું સ્થાનક હોય બાપ ત્યાં ધારી દેજે અને ત્યાંથી પરસાદી ઘરે લઈને ન આવતો બાપ. અને જો એ તું ધારી નાય અને ઘરે પોઈક ને બાપ તા તને જો સુકૂન ન કરાવું તો મેરડી જેવું ધર્મ મટી દઉં. મામા એ ભોરા રે ભંડારે યનનો પેલા પૂછી લો. માં આવેલો ધર્મ છું ને મેરડી જેવો ધર્મ છું અને વલ્લભ ભુવાનો સાધેલો ધર્મ છું કામરૂ દેશ મારું કામરૂ દેશનું સાધેલું ધર્મ છું બા. હે પણ આમ જો હે આજ મેં મારા દીકરાને હે બે ફેરું પાછો વાળ્યો હતો કે હે બાપ આજા કલક લાગવાનો. હે મારા દીકરાએ પ્રાર્થના કરી હતી કે દાદા આજ મારી તારે મોર દાવવું પડે અને આમ જો મારા રામને હે મારા ઠાકોરને હે અને મારા કોળિયા નાથને હારે લઈને ઉતરીશું આજ બાપ. હાલ એ માં ભગવતી મેલડી મારી હાજરી થઈ ગઈ છે એ બધાને ઉસાદ થી તાળીનો દાજ આપજો. એ મેલડી મને માનતા જ ઉસાદ થઈ જાય સેટ ઉધી એ છેલ્લો રાઉન્ડ છે. હે મેલડી માંડવડે રમવા આયા વજીવડા જગમગ જગમગ થાય. કેટલા ખોટા ને કેટલા હાચા બાપ એમ. પેલા એ દેવ કોઈ ખોટી હોય નહીં. ખોટી તો હોય ભૂવો બાપ. માણા ખોટો હોય. અને એ આજ મારા બોલેલા તો ભોય પડવા દો ને તો હું ઘુઘરિયાળી મેળવી નો કે
એટલે એ બાપ આમ તો મેરડીને ગાંડી કરી બાપ એક જ દાડો હોય એટલે એ હાથ દિન તો ખાટલેનો પસાડું તો બાબુ મેરડીનો કહેવાય બાપ. ઓય બાપ મારી મેલડી આવી ગઈ છે અને 4 વાગવા થોડીક વાર છે પણ છેલ્લો રાઉન્ડ છે બધા ઊભા થઈ જાવ છેલ્લો રાઉન્ડ લઈ લેવી ઓ લીલીના ઘેરમાં ઘેલ ગુજરાતમાં ઓ લીલીના ઘેરમાં ઘેલ ગુજરાતમાં જીણા મોર એ જીણા મોર બોલે અમારી મેલડીના રાજમાં પાડી ઉગમનાર ધરો ક્યારે રમણા રમજો રે માં કંકુ
મેલડી માજી મામા દેવ આવી જાવ હાલો જે બાકી હોય એ છેલ્લા રાઉન્ડમાં હો હા આ છેલ્લો રાઉન્ડ છે જેટલા ભૂ બાકી હોય એટલે એક હારે બેસી જાવ એ મારો કાંડો ગેલો રે હનુમાન વાલી રો બજરા એ જે હો દાદા જે હો એ રામ આएंगे राम आएंगे ओ राम आएंगे राम आएंगे ओ राम आएंगे तो अंगना सजाएंगे ओ मेरे झोपड़े के बाग आज खुल जाएंगे राम आएंगे अरे वाह ये दादा बजरंगी आया प्रभात में पोर थयो दादा आवे એટલે દાદાને તેલ ને સિંદૂર ચડાવવું પડે છે હા એ એક દિવસ માં સીતાજીને એમ તો હેઠો પૂરતા હતા ને ભાઈ હે એ તેથી હનુમાન દાદા માં સીતાને ભાળી જાય એટલે હનુમાન દાદા સવાલ કરે કે માં એ તમે આ સિંદૂર હોલવ લગાડો છો હે અને તેથી માં સીતા એનો વળતો જવાબ આપે કે આ સિંદૂર હું સબસે સિંદૂર એ હાટું લગાડું છું કે તારા ને મારા ભગવાનને આયુષ હોવે અને તેથી મારા બજરંગી દાદાએ કીધું હતું એ આ સબસે સિંદૂર લગાડો અને મારા તમારા ભગવાનની આયુષ વધતી હોય તો આજ હું આખો સિંદૂરમાં નાઈ નાખું તો મારો ભગવાન અમર થઈ જાય ને બાબા એ દાદા આવ્યા છે અહીં બેઠેલા છે કોઈ બાકી ન રહેતા હો રૂપિયા દે બહુ ઝાઝા નહીં હવારથી હાંજ પડે ને એટલે લગભગ હો બહેન માવા ખાઈ જતા બધા આમાં સાઉન્ડ વાળા આવે બધા આવી જાય હા બધાને દેવાના ફરજિયાત દેવા જ પડે ન હોય એમ થોડું હાલે એ બહુ દાદા ને 101 રૂપિયા આપી કોણ એમ કે આલ્યો રાવળ દેવ એ અમે દાદાને તેલ ને સિંદૂર ચડાવે હે 101 રૂપિયા આપી હા હા મારા મેર હા 101 રૂપિયા આપી એ મારા સંજયભાઈ મેર દાદાના તેલ ચડાવે આહા એ અમારા દીપકભાઈ મારા બોરડાથી 101 રૂપિયા આપી દાદાને સિંદૂર ચડાવે એ અમારા વી પાવર સાવન 101 રૂપિયા આપી દાદાને સિંદૂર ચડાવે એ ફટાફટ હાલો ભાઈ આ કેટલા બેઠા છે હજી 4 બોલે જાય આહા એ એક બીજા 201 રૂપિયા આપી દાદાને તેલને સિંદૂર ચડાવશે બધું જોતે તળીદારથી એ ફટાફટ ઊભા થઈ જાવ અને મારો દાદો એમ કે કદાચ આજ મારા નામ માથે 5 પછી વપરાઈ જાય છે એ બીજા 101 રૂપિયા આપી દાદાને તેલને સિંદૂર ચડાવે એ આમાં એવું નથી હો કે ભાઈઓને જ વાપરવા એ મારી બહેનોને માવડીઓને એને આમાં વાપરી નાખજો કાક બકાલાને ગટકીનો માલ પડ્યો હોય તો 5 પછી આમાં વાપરી નાખજો લેખે છે બીજા 201 રૂપિયા એ મારા દાદાને આપી તેલને સિંદૂર ચડાવશે બધું જોરદાર તાળી રાખી એ બીજા 101 રૂપિયા આપી દાદાને તેલ ચડાવે આવી જાવ આહા બીજા 101 રૂપિયા દાદાના નામમાં આવે આહા એ મારા ચોટલી વાળા મામાદેવ 101 રૂપિયા આપી દાદાને સિંદૂર ચડાવે એ બીજા 101 રૂપિયા રામાપીના નામમાં એ અમારા માટીને ખૂબ મોજ આવી ગઈ 101 રૂપિયા આપી દાદાને સિંદૂર આહા એ અમારા ગોદાવરીમાં 101 રૂપિયા આપી દાદાને સિંદૂર ચડાવશે બધું જોતે તાળીથી આહા એ અમારે ગજેરા 201 રૂપિયા આપી દાદાને સિંદૂર ચડાવે આહા આહા એ મારા ભગવાન રામના નામમાં થાય 101 રૂપિયા આવશે બધું જોતે તાળીથી આહા એ અમારા સંજયભાઈ બોર્ડથી 201 રૂપિયા આપી મને રાવણ દેવને પેરામણી કરે આહા એ ભગવતી મારી મેલડી નામમાં થાય 101 રૂપિયા આપી એ દાદાને સિંદૂર ચડાવે
એ હા હા એ એક હાડીની તો મને પેરામણી કરાવી છે મારા ઘરના ને બીજા એક 101 રૂપિયા આપી એ મને પેરામણી કરો સાહેબ બતાવો જોતા તાળી થઈ આહા બીજા એક 101 રૂપિયા આપી દાદાને સિંદૂર ચડાવે બીજા એક 101 રૂપિયા આવે બીજા એક 101 રૂપિયા આપી દાદાને સિંદૂર ચડાવે એ કોઈ બાકી ન રહેતા હો આવી જાજો ફટાફટ હા